પસંદ હતું. અમદાવાદની અંદર ખાસ કરીને કોઈ તમે યુનિક રેસ્ટોરન્ટમાં નોટિસ કર્યો, ભલે તમે ગયા ન હોય પણ ધ્યાનમાં હોય કે આ એક યુનિક છે, સ્પેશિયલી ફૂડના ટેસ્ટને લઈને નહીં પણ આમ એમ્બિયન્સને લઈને, ખાસ એમ્બિયન્સને લઈને એક જગ્યાએ છે કેવું છે કે ત્યાં આગળ આખી થીમ જ ટોયલેટ ટાઈપની છે. હા, ટોયલેટ કેફે છે, એકદમ યુનિક ટાઈપની કેફે છે. મતલબ એની અંદર બધું ખાવાનું જે આ તમને જોઈને ચિત્રી ચડે એમ. પણ એવું કેફે છે, લોકો જાય બી છે, પસંદ કરે છે. એની જોડે જોડે એક જેલના ભજીયા, કે જેલના કેદી હોય ને, મતલબ ત્યાં કેવું છે કે હજુ વિડીયો નથી બનાવ્યો અને જઈશું તો પરમિશન બી મળી જશે આપણને. જેલના ભજીયા છે ને, તો એમાં કેદી જે હોય ને એ ભજીયા બનાવે છે. તેનો ટેસ્ટ બહુ જોરદાર હોય છે. મેં ટેસ્ટ કરેલો છે, હું પપ્પા જોડે ગયેલો, મારા પપ્પાએ મને જગ્યા બતાવેલી છે. આથી સમથિંગ 5-6 વર્ષ પહેલા બતાવી હતી અને એ ટાઈમે બી ખાધા હતા. બહુ ટેસ્ટ સારો હોય છે. ફૂડ બ્લોગિંગ ખાસ કરીને મેં જોયું છે કે આ નવા લેવલ એક ચાલી રહ્યું છે, બરાબર? તો તમને શું લાગે છે આમાં એનું ફ્યુચર શું છે ફૂડ બ્લોગિંગમાં? ફ્યુચર કેવું છે કે અમદાવાદની અંદર તો ચાલુ કરતા હોય ને તો ના જ કરતા. કારણ કે એટલા બ્લોગર થઈ ગયા છે ફૂડ બ્લોગિંગમાં કે ના પૂછો વાત. હવે એમને સપોર્ટ કેમ મળી શકે? વિચારો તમે કે આપણે કંઈક વિચારીએ, તમે ફૂડ બ્લોગરની જગ્યાએ બીજું કંઈક બી બ્લોગિંગ કરી શકો છો. જે ઘણા બધા બ્લોગર છે, ઘણી બધી બ્લોગિંગ થાય, ત્યાં બી આપણને રીચ મળી શકે. ફૂડ બ્લોગિંગમાં કેવું છે કે અહીંયા કંઈ કન્ટેન્ટ જ નથી રહ્યા. હવે અમદાવાદની બહાર જ જવું પડશે. મોસ્ટલી બધું શૂટ થઈ ગયું છે. બરાબર. 70% અમે પતાવ્યું હતું, 30% જે બાકી હતું એ બધા લોકોએ પતાવ્યું. ઓલમોસ્ટ અમદાવાદ બધું વિખી નાખ્યું. 700 વિડીયો ના, એટલે ઘણા છે 700 વિડીયો ત્યાંના, અમદાવાદના નહીં. અમદાવાદમાં તો એટલું ફૂડ છે ને કે ના પૂછો વાત, એને ઓધી લેવાશે. પણ નવો જે બ્લોગર હશે ને એ ક્યાં સુધી શોધી શકશે? જ્યારે સુધી એના ધ્યાનમાં હશે કે આ વસ્તુ છે. પણ પછી તો જે મેન હશે એ તો ગજા ને એમ. બરાબર, એ વસ્તુ જ નથી. ઓકે. હવે બહાર તમે વાત કરી કે બહાર તમારે જવું જોઈએ, તો તમારો શું ફ્યુચર પ્લાનિંગ છે કે ભાઈ ગુજરાતની એક સર્કલની બહાર તમે નીકળો તો કઈ કઈ જગ્યાએ તમે એક્સપ્લોર કરશો? ગુજરાતની બહાર પહેલા તો દિલ્હી, મુંબઈ, આ બધું કવર કરવું છે. એના પછી કઈ કઈ ફેમસ આઈટમ તમને કવર કરવાની ઈચ્છા છે? પાણીપુરી છે, આ વડાપાવ છે, લોકોના છોલે કુલચે પણ ખાસ ફેમસ હોય છે. યસ, છોલે કુલચે છે. આ બધી વસ્તુ મતલબ ત્યાંની જે બી હશે અમારા લોકલમાં. આમાં કેવું છે કે અમે અમદાવાદ છોડીએ અને પછી ત્યાંના લોકલ માણસોને વધારે પૂછીએ છીએ કે અહીંયાની કઈ વસ્તુ ફેમસ છે, શું છે, આ તે. કાં તો પછી ત્યાંના કોઈ બ્લોગર હોય જે એમને વધારે નોલેજ હોય, એમને આપણે પકડીએ એટલે શું એમની જોડેથી વધારે નોલેજ મળે.